આકાશ હું કીધા વગર ચિદાકાશ ચિદાકાશ છે અને સંકલ્પ કલ્પનાનું હું અને સંસાર નથી કીધા વગર નથી છે એને છે ન કયો તો એ સ્વયં છે પોતે છે અને નથી એને નથી કયો તો એ પોતે નથી એટલે એમાં નથી કહેવું હું ચિદાકાશ ન કહો તો ચિદાકાશ સ્વયં એટલે પોતે ચિદાકાશ છે અને સંકલ્પ કલ્પનાનું હું અને સંસાર ન કહો નથી એમ ન કહો તોય નથી કેવું છે હું જાગૃત છું અને હું સ્વપ્ન નથી એમ ન કહો તોય જાગૃત પોતે જાગૃત છે અને સ્વપ્ન પોતે નથી કાંઈ નથી તો પછી જે ન કહે હું જાગૃત છું એમે ન કહે અને સ્વપ્ન નથી એમે ન કહે તો એ શું હોય? હું જાગૃત છું એમે ન કહે અને સ્વપ્ન નથી એમે ન કહે હું ચિદાકાશ છું કે બ્રહ્મ છું કે પરમાત્મા છું એમે ન કહે. સમજાય? અને આ સંકલ્પ કલ્પના અને હું ને સંસાર નથી એમે ન કહે તો એ શું હોય? કોઈ ચિદાકાશ છે એ ચિદાકાશ છે એમે ન કહે અને કોઈ સંકલ્પ કલ્પનાને હું ને સંસાર નથી એમ ન કહે તો શું હોય? ચિદાકાશ છે એમ ન કહે અને સંકલ્પ કલ્પનાનું આ હું ને આ માયા નથી એમ ન કહે તો ત્યાં શું રહે? સમજાય જીતુ પ્રભુ? ત્યાં શું રહ્યું હોય? તમે શું કહે જીતુ પ્રભુ? ચિદાકાશ છે એમે ન કહે અને સંકલ્પ કલ્પનાનો હું ને માયા નથી એમે ન કહે તો ત્યાં શું હોય? સમજાય? એ તો એ જે છે એમાં ચિદાકાશ છે એમ કહેવા પડું ક્યાં છે અને એમાં સંકલ્પ કલ્પનાનું હું ને માયા નથી એ કહેવા પડું ક્યાં છે? સાઉન્ડ સ્લીપ ગાઢ નિદ્રા અમે બાળપણમાં અનુભવેલું છે કે આપણે 9 વાગ્યા 9 o'clock આંખ બંધ કરી અને એક મોમેન્ટે નથી થઈ ક્ષણે અને આંખ ખુલી તો 6 o'clock 9 કલાકમાં વચ્ચે 1 સેકન્ડ કાંઈ નહીં. આવો મેં ઘણા દિવસ અનુભવ કર્યો. ઇંગ્લિશ ક્લોક વોલ ઉપર હતું એટલે અમે રમ્યા હોય એટલે ટેબલ પર બહાર હોંસરીમાં ઊંઘી ગયા હોય એટલે તેડીને પથારી પાસે પછી તેડીને સુવાડ્યા હોય એટલે નજર ગઈ હોય ઘડિયાળ ઉપર તો 9 o'clock રાઈટ એંગલ કાટખૂણો. આંખ બંધ કરીને પછી ખોલી તો 6 o'clock 9 કલાક એટલે વચ્ચે બીજું કાંઈ. તો એને શું કહેવાય? ત્યાં તમે એમ કહેશો કે કાંઈ નથી તો ત્યાં તો કાંઈ નથી પણ ત્યાં પરમ શાંતિ છે કે નહીં? સેકન્ડે નથી ગઈ. આંખ બંધ કરી એવું ઘણા દિવસ જોયું. 9 o'clock 6 o'clock 9 થી 6 એટલે 9 કલાક અને વચ્ચે સેકન્ડે નહીં બીજું કાંઈ નહીં. તો એને તમે એમ કહો કાંઈ નથી એ પરમ શાંતિ શું છે? તો ત્યાં આગળ ચિદાકાશ છે એમે કહેવાપણું છે અને ત્યાં સંકલ્પ કલ્પના અને એનું હું અને આ માયા નથી એમે કહેવાપણું છે. પરમ શાંતિ જ છે અને દૂસરા હુઆ નહીં ઓર હૈ નહીં. શું કહ્યું? અને શાંતિનો એટલે આખી જિંદગી બ્રહ્મના બરાડા પાડે શાંતિ વગર તે બ્રહ્મ છે કે ભ્રમ છે? અમે અનુભવેલું છે. આ સત્ય કહીએ છીએ. સમજાય? કારણ કે નાના એટલે રમતિયાળ એટલે પછી થાકી ગયા હોય એટલે ઊંઘી જ ગયા હોય ટેબલ ઉપર પછી તેડીને સુવાડ્યા હોય ગાદલા પાસે એને સામે ક્લોક અંગ્રેજી ક્લોક હતું એને મેં કલર કર્યો એટલે બંધ થઈ ગયું. ઓઇલ પેન્ટ ન કરાય એ જેવું હોય ને એવું જ રખાય. નાનું ક્લોક હતો મસ્ત. તો રાત્રે આમ નજર જાય સમજે 9 પછી બસ આંખ બંધ અને પછી આંખ ખુલે એટલે 6 એટલે 9 કલાક એટલે વચ્ચે 1 સેકન્ડ પણ નહીં એટલે વચ્ચે બીજું કાંઈ નહીં. તો તમે એમ કહેશો કે પરમ શાંતિ નથી એટલે એકદમ નિર્દોષ નિર્વિકાર નિરાકાર. સમજાય? તો નથી એમ ન કહેવાય. પછી ત્યાં એમ 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 અંદર આવે કે ચિદાકાશ છે, સંકલ્પ કલ્પનાનું
આ હું ને સંસાર, આ માયા નથી, એવું કહે. પરમ સાઉન્ડ સ્લીપ ગાઢ નિદ્રા કે ને, એટલે એકદમ ગહન સમાધિ કહેવાય ને, ગાઢ ઘન પૂર્ણ, સમજે તો નથી એવું કહેવાય. અને ત્યાં બ્રહ્મ ને પરમાત્માની ચિદાકાશ કેવા પણ છે. અને ત્યાં એ આ સંકલ્પ કલ્પના ને હું જગત ને માયા ને બધું કેવા પણ છે. કોઈ વૃત્તિ જ નથી, ચિત્ત જ નથી. ચિત્ત હોય એ તો ભ્રમ છે, તો હું હોય અને માયા હોય. અને ચિત્ત ન હોય તો હું ન હોય ને માયા ન હોય. અને બ્રહ્મ પરમાત્મા ચિદાકાશ કેવા પણ ન હોય. પણ શું હોય? પરમ શાંતિ. અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે, અમારો, બીજા કોઈનો નહીં. બીજો કોઈ હોય તો અમે જાણતા નથી. અમે તો અમારા સંપૂર્ણ સ્વાનુભવને જાણીએ કે અમે એવું અનુભવીએ છીએ કે આ બધું છે, આખું અનંત છે. તો જો આપણામાં આ જે કીધું ને, માયા કે કલ્પના કે ભ્રમ કે મોહ જે કહેવાય, અવિદ્યા જ્ઞાન છે, એ કોઈ ન હોય, સમજાય છે કે ને? એવું કાંઈ ન હોય. આ બધું બોલવાપણું, કહેવાપણું, સાંભળવાપણું કાંઈ ન હોય અને પરમ શાંતિ હોય, તો એને આ બધા મોટા મોટા શબ્દોની જરૂર નથી. પરમ શાંતિને મોટા મોટા શબ્દોની જરૂર નથી. અને મોટા મોટા શબ્દો એ પરમ શાંતિ નથી. શું કહે છે? કેમ શું થયું? પેલા બ્રહ્મદેવતાને શું થયું? કેમ ઊભા થઈ ગયા? તમારે જવું છે? શું કે છે? હા તો મૂકીને હવે સમજાય છે. તમે બેસો કે જવું છે? આ સાંભળ્યું ના, ખરેખર આવ્યું ત્યારે જ ઉઠ્યા. પરમ શાંતિ છે ત્યાં મોટા મોટા શબ્દો નથી, અને મોટા મોટા શબ્દો છે ત્યાં પરમ શાંતિ નથી. સાંભળ્યું ના? ખરું સાંભળવાનું એટલે ઊભા થયા છે. નહીં તો કયો ઘરા લૂંટાઈ જવાનો હતો. આ વસ્તુ તમને આખા જગતનું વેદાંત બ્રહ્મના ખાં થઈ જાવ તોય ન મળે. શું કહો? શું બોલો? કઈ વસ્તુ? આ શું સાંભળ્યું? આ સંપૂર્ણ સ્વાનુભવ છે. એટલે એ હુંનો નહીં, એમાં હું નથી. સાઉન્ડ સ્લીપ છે, ગાઢની થાય, એમાં હું ક્યાં છે? અને આ બધું સંસાર ક્યાં છે? સંકલ્પ કલ્પના એ બધું છે. આ સંકલ્પ કલ્પના છે. નહીં ખ્યાલ આવ્યો? આ સંકલ્પ કલ્પના નથી ખ્યાલ આવતો. છેલ્લે એમાં એવું કહે છે કે તત્વવેદતા જીવન મુક્તની છેલ્લી અવસ્થામાં તત્વબોધ પણ નથી, એવું આમાં આવે છે. તત્વવેદતા જીવન મુક્તની છેલ્લી અવસ્થામાં તત્વબોધ પણ નથી, એવું આવે છે. ગુરુ શિષ્ય પણ નથી, ઉપચાર પણ નથી, ઉપદેશ પણ નથી, આવે જ ને. જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, કશું દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સમષ્ટિ, કોઈ કલ્પના, કોઈ ભ્રમ નથી. શું સાંભળ્યું? બોલો તમે. આખા જગતના વેદાંત બ્રહ્મજ્ઞાન છે, એના નિષ્ણાત થઈ જાઓ તો આ ન મળે. શું વસ્તુ ખબર પડી? કઈ વસ્તુ? એવી ખબર પડે. ભલે આપણે અત્યારે આ ભ્રાંતિ જોઈ રહ્યા હોય તો પણ એ પરમ શાંતિ સાચી છે એવું લાગે કે ના? પરમ શાંતિ સાચી, પણ અત્યારે તો આપણી ભ્રાંતિ એ સાચી એવું લાગે. હે?
તમને ખ્યાલ આવે છે? તમને આ ક્યાંય મળે? એટલે તમે ભ્રાંતિમાં રહીને આ સાંભળો ને તો આ સાંભળવાય ન મળે. તમારી ભ્રાંતિ વધારવાનું સાંભળવા મળે, અહમને મોટું કરવાનું સાંભળવા મળે, અને માયામાં વધારે ડૂબવાનું સાંભળવા મળે. પણ આ સાંભળવા ન મળે કે પરમ શાંતિમાં સાચું ખોટું કાંઈ નથી, સાચું નથી ને ખોટું નથી. સમજાય? ખરું ખોટું કાંઈ નહીં. આ બધું છે. એને એકદમ જવાનું કેમ થયું કે શું તો પછી આમાં એવું આવ્યું છે બહુ કે જે અમે બાળપણમાં અનુભવેલું છે કે 9 આંખ બંધ અને 6 આંખ ખોલી, વચ્ચે એક સેકન્ડ પણ નથી કે કાંઈ થયું જ નથી. તો ત્યાં આ બધું છે, જ્ઞાન કે અજ્ઞાન, બંધ કે મોક્ષ કે પરમ શાંતિ જ છે. તો પરમ શાંતિમાં સમજાય કે નહીં? આ તત્વબોધે નથી, પછી બીજું તો હોય જ ક્યાંથી? ક્યાં છે તત્વબોધ? હું જ નથી કંઈ. એમાં આ બધું, આ બધા જે આ બધી શબ્દજાળ છે એ પરમ શાંતિમાં છે, સાઉન્ડ સ્લીપમાં છે. અમે તો એમ કહીએ કે નિર્વિકલ્પ સમાધિમાં જાગ્યો હોય ને તો એને પણ હું આ છું એવું હોય. તમને સમજાય? રામકૃષ્ણ પરમહંસને નિર્વિકલ્પ સમાધિથી હોય એ રમણને ની ન કહેવાય. રમણને આત્મ સાક્ષાત્કાર થયો હોય એ રામકૃષ્ણ પરમહંસનો આત્મ સાક્ષાત્કાર ન કહેવાય. તો એ વ્યક્તિગત થઈ ગયું. અને આ તો એવું કે પરમ શાંતિ જ છે ને બીજું કાંઈ છે જ નહીં. આ અનુભૂતિ ન કહેવાય. પરમ શાંતિને અનુભૂતિ ન કહેવાય. સમજાય? અનુભૂતિ શબ્દ ત્યાં હું લાગુ પડી જાય. જ્ઞાન શબ્દ તો હું, મેં જ્ઞાની મેં યોગી ऐसा અહંકાર से होता है. એટલે જ્ઞાન ને યોગ ને સમાધિ ને અસમાધિ, જેને આત્મ સાક્ષાત્કાર થયો, સમજાય કે નહીં? તો હું આ ભગવાન રમણ મળશે એવું રહે કે નહીં? રામકૃષ્ણ પરમહંસ નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો હું આ રામકૃષ્ણ પરમહંસ એમ રહે કે નહીં? તો એ એક વ્યક્તિપણા પૂરતું રહ્યું ને. અને આ જે છે તો એમાં કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું જ નથી, કાંઈ થયું જ નથી. એવું ન થયું? સમજાય છે? હવે તમે એમ કહો કે પછી તમે જાગૃત થયા કે પછી તમે આ છો, તો આ અમને ન દેખાય. જેમાં આ કાંઈ નથી એવું જે રહ્યું છે એ જ રહ્યું છે અત્યારે પણ અને સદાય. કે એનું કારણ શું? કારણ કે એમાં કાંઈ નહોતું, એ આ ક્યાંથી હોય અને કેવી રીતે ન હોય? એ જે રહ્યું છે એ કેવી રીતે ન હોય અને એમાં કાંઈ નથી રહ્યું એ કેવી રીતે રહ્યું હોય? હવે આ વસ્તુ જો આ શબ્દો નથી, આ ચૈતન્ય છે, પ્રકાશ છે. સમજાય છે? જે એ રહ્યું હોય એ તો રહ્યું છે. રમણે એમ કીધું કે મારો આત્મ સાક્ષાત્કાર નિશ્ચલ થઈ ગયો, પણ એ મારો નહીં. સમજાણું? મારું સાક્ષીપણું એ નિશ્ચલ થઈ ગયું, પણ એ રમણનું જ. બીજાને હું કોણ છું જ કર્યા કરવાનું અને મેળો જ ન પડે. અને આ મહાચિદાકાશ સબકો છે, મેં કુછ નહીં. તો એ જે છે એ મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ. એ જે છે એ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ. એ સમાધિ નથી. એટલે આ બધી જે પ્રક્રિયા છે એ આમાં આવે, સંકલ્પ કલ્પનામાં આવે. કેમ? કારણ કે એ દેશકાળ મર્યાદિત છે, વ્યક્તિપણાની મર્યાદા, અને વ્યક્તિ રહેતી નથી. અને આ તો ચિદાકાશ એક ही અદ્વિતીય, અનાદિ અનંત. એટલે મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ. એટલે એ અનુભવ જે હું નથી એનો નથી.
જે સંકલ્પ કલ્પના નથી એનો નથી, જે હું નથી, સંસાર નથી એનો નથી, સ્વસમેધ્ય. પછી એને એ પોતાથી અનુભવ એવું, પછી અનુભવ જુદો બીજો નથી, પછી તો પોતે જ છે. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ. તો અહીંને અત્યારે સર્વત્ર સદા અને અહીંને અત્યારે. તો તમે જે જુઓ છો એ આ નથી, જે એ રહ્યું છે એ આ છે. હવે એ આ જે નથી એનો વિષય નથી, એને ન દેખાય. સંકલ્પ કલ્પનાને આ ન દેખાય, અને હું અને સંસારને આ ન દેખાય. અને એમાં સંકલ્પ કલ્પના નથી ને હું અને આ સંસાર નથી. અમને લાગે છે અમે સમજાવી શકતા નથી. શું કહેશો આને? તમે શું કહેશો? આ સત્ય લાગે છે? શું કહેશો આને? શું તમે એટલું ખ્યાલ આવ્યો ને? આપણે 9 વાગે આંખ બંધ કરી અને આંખ ખોલી એટલે વચ્ચે કાંઈ નથી, અને 6 એટલે 9 કલાક પણ 1 સેકન્ડ નહીં, અને અંદર કાંઈ નહીં. તો એ જ આ રહ્યું છે, એ જ છે. અને એમાં તો બીજું કાંઈ રહ્યું નથી. એટલે જો બીજું કાંઈ તમને અમને નથી દેખાતું, એ જે રહ્યું છે એમાં, અને એ રહ્યું છે સમજ, એમાં અમે રહ્યા નથી, અને કોઈ રહ્યું નથી, ને કાંઈ રહ્યું નથી, ને કાંઈ થતું નથી. સમજાય? એને આ સંકલ્પ કલ્પનાથી એને સાઉન્ડ સ્લીપ કહેવાય, પણ એ સાઉન્ડ સ્લીપ નથી. એ વસ્તુઘન છે. વસ્તુઘન સમજાય? વસ્તુઘન એટલે ચિત્તઘન. જડ તો ન કહેવાય, જડ તો નથી. એટલે ચૈતન્ય ઘન, એટલે ઘન એટલે પૂર્ણ. તો ચૈતન્ય પૂર્ણ કેમ? કારણ કે એમાં હું નથી, એ સંકલ્પ કલ્પના નથી, સંસાર નથી, અને કાંઈ નથી. અને શું છે? હા, એટલે પરમ શાંતિ કયો, કે પરમ ચિદાકાશ કયો, કે પરમ કૈવલ્ય કયો. પણ એ અહીંથી કહેવાય, સંકલ્પ કલ્પનાથી કહેવાય. એમાં આ કહેવા પણ નથી. કહેવાનું આવે એટલે સંકલ્પ કલ્પના આવી ગઈ, પછી કહેનારો ને સાંભળનારો ને એ કહેવાની વસ્તુને આ કાંઈ નથી નથી નથી. એટલે આ એ છે. એટલે અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વસાર. તો આ જે પ્રકાશ છે એ પરમ શાંતિ પ્રકાશ છે. આ જે પ્રકાશ છે એ કોઈ સંકલ્પ કલ્પના અને એનો હું અને સંસાર અને એનું પછી જ્ઞાન ને અજ્ઞાન અને બંધ ને મોક્ષ એ આ નથી. ક્યાં ડિફર પડે છે? ખબર પડી? ડિફર, વેર ધે ડિફર્સ. ડિફર સમજો છો? ક્યાં આ બધું જે છે એનાથી ક્યાં જુદું પડે છે? કે જે પોતે જ બધું છે પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. અને જે બીજું બધું છે એ જેમાં કાંઈ નથી, અને આ બીજા બધામાં એ નથી, અને એ પોતામાં પોતે જ છે, અને પોતા સિવાય બીજું કાંઈ નથી. એ છે અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વસાર. ક્લિયર? એટલે તમે આને જુઓ તો એ સંકલ્પ કલ્પના છે. આ કોઈ બોલે છે, આપણે સાંભળીએ છે, આ જગ્યા છે, આ બધું આકાશથી પૃથ્વી આ બધું દેખાય છે, અને પછી આ બધાની જે રચના છે, સમજાય કે નહીં? તો એ કાંઈ નથી. કારણ કે એવું છે. એ શું છે? પ્રેક્ટિકલ. આ 9 અને આ 6, આ આંખ બંધ કરીને ઉઘડી, અને વચ્ચે કાંઈ નહીં. તો એ શું છે? પરમ શાંતિ. તો એમ ત્યાં બીજું કાંઈ છે? અને આ બધું જે બીજું દેખાતું હોય તો એ પરમ શાંતિ છે? કોઈને નથી, કોઈ. અને એ છે તો એ જ છે, અને બીજું નથી. સમજે? હવે પ્રસાદ આપી દો. નહીં સમજાનું? શું? એટલે આ વસીત કેટલું કરે છે
પરમ શાંતિ એને પ્રકાશવા કેટલું કરે કે આ કાંઈ નથી એવી સંકલ્પ કલ્પના છે અને કાંઈ નથી ને પરમ શાંતિ જ છે એમ વસીઠનું સમજાવવાનું એ છે કે આ બધું છે એ કાંઈ નથી એવી સંકલ્પ કલ્પના છે આ હું ને સંસાર અને એ કાંઈ નથી અને પરમ શાંતિ જ છે એમ ધીસ ઇઝ ટ્રુથ ઓરિજિનલ રિયલ ટ્રુથ મૂળ અસલ સત્ય બધાને પ્રસાદ આપો રિયલાઇઝ આમ એટલે આમ ખબર પડે ખબર શું ચૈતન્ય ઘન પરમ શાંતિ જ છે એમાં કોઈ શબ્દો આ સન આ નથી એવું કશું કહેવા એટલે આ સમજણ પણ નથી આ સમજણ પણ એ સંકલ્પ કલ્પનામાં આવે આ તત્વબોધ સંકલ્પ કલ્પનામાં આવે આ વસીઠ છે રામ છે અને આ તત્વબોધ છે એ સંકલ્પ કલ્પનામાં આવે આ દ્રશ્ય છે અને નથી આ છે આ બ્રહ્મ છે અને બધું બ્રહ્મ છે આ દ્રશ્ય છે એ બધું બ્રહ્મ છે એ બધું સંકલ્પ કલ્પનામાં આવે બ્રહ્મ કહેવાનું સંકલ્પ કલ્પનામાં આવે પરમાત્માથી લાગે ભાર લાગે ભાર શબ્દો જે કાંઈ નથી એ વિચારવું ને બોલવું ને સાંભળવું ને વાંચવું એટલે અમને પૂછતા તું આ વાંચ્યું તમે હું કેવું લાગે શું કેવું લાગે આપણે ક્યાંય જોઈએ એટલે એને ખબર હોય ને કે આમાં તો પરમ કૈવલ્ય સમજાય महाचिदाकाश परम कैवल्य परम शांति शांति है सब कुछ है शांति नहीं कुछ नहीं है खाली आ सांभळो तो संकल्प कल्पनामां आवे શું કહે આ સમજો કે બોલો ઇટ ઇઝ નથિંગ એટલે કે તત્વવેદતા જીવન મુક્ત જીવતો હોય છતાં જીવતો નથી બોલતો હોય છતાં બોલતો નથી કરતો હોય છતાં કરતો નથી આવતો હોય છતાં આવતો નથી જાવતો હોય જતો હોય તો જતો નથી ખાતો પીતો હોય તો ખાતો પીતો નથી ઊંઘતો જાગતો હોય તો ઊંઘતો જાગતો નથી જીવતો હોય તો જીવતો નથી મરતો હોય તો મરતો નથી એવું આવે જ ને બધું કેમ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ હે ને આપી દો બધાને પ્રસાદ નિર્વચનીય હવે શિવ સદાશિવ જે કહે છે કે તત્વજ્ઞાન જીવન મુક્તની ત્રણ અવસ્થાઓ જાગ્રત સૂર્યકાંત જ્ઞાન એ આમાં ન આવે એ સદાશિવ કૈલાસમાં અવસ્થા નથી જાગ્રત સૂર્યકાંત સમજાય એને પેલા લીડ થઈ ગયા પછી પણ કરતા કરતા પહેલાં કશું બહુ કરે પછી લીડ થઈ ગયા પાછા પછી બહુ એવું બધું આમાં છે જ અને પરમ શાંતિ આમ સમજાય ખરું આઠ ધામની યાત્રા સમજાય ક્લિયર છે હું મરે મટે જંજાળ આપ મોય તો ડૂબ ગઈ દુનિયા કેટલી લાઈન છે ફૂલ લાઈન પરમ શાંતિ પ્રકાશ પરમ શાંતિ પ્રકાશ
કોઈ વેદ વેદાંતમાં કે બ્રહ્મજ્ઞાનમાં મહાચિદાકા સબકો છે મેં કુછને નહીં મળે, મેં બ્રહ્મ હું મળશે. એટલે એ હુંની પ્રતિમા શકું બે કોરની, માયાની ને બ્રહ્મની બે કોરની માથા. હું એટલે બે કોરની માથા, બ્રહ્મની ને માયા.